બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા પંચાયત ઉમરી એકના યુવા પાંખે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના પક્ષનો કાઢ્યો કચરઘાણ કરાવી બિનહરીફ। ઓગળજી મહારાજ શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બલદેવનાથ બાપુ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા, ખેતુભા વાઘેલા, કાંતુભા વાઘેલા, રઘુભા વાઘેલા, અખેરાજસિંહ વાઘેલા, નાથુભા વાઘેલા, પ્રભાસિંહ વાઘેલા, મુકેશસિંહ વાઘેલા, હમીરસિંહ વાઘેલા, પંજીભા વાઘેલા ગામના 18 આલમ અને તમામ આગેવાનો કાર્યકરોને ભારતીય મોવડી મંડળનો આભાર માન્યો। કાંકરેજની ઉમરી એક બેઠક તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ। કોંગ્રેસ આપ અને અપક્ષે ફોર્મ પરત ખેંચતા બેઠક ભાજપના ફાળે। કીતુભા બેચરસિંહ વાઘેલા બન્યા બિનહરીફ। તાલુકા પંચાયતના સભ્ય તમામ સાથે મળી ભાજપના ઉમેદવારને ટેકો આપતા બેઠક બિનહરીફ થતા યુવા કાર્યકરો અને આગેવાનોમાં ખુશી જોવા મળી હતી। ઉમરી એક કાંકરેજ તાલુકા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીમાંથી કીતુભા બેચરસિંહ વાઘેલાને ઉમેદવાર જાહેર કર્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, કીર્તિસિંહ વાઘેલાની વિકાસશીલ સરકારની કાર્યપદ્ધતિ જોઈ હરીફ ઉમેદવાર શ્રીઓ આપણે સરકારશ્રીની વિકાસની રાજનીતિમાં જોડાયા। આ પ્રસંગે હરીફ ઉમેદવારો ફોર્મ પાછા ખેંચતા કીતુભા બેચરસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થયા। આ પ્રસંગે અમે ઉમરી ગામના સર્વ સમાજના ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ શુભેચ્છકોનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો હતો। આજથી હું કીતુબાના સમર્થનમાં ભાજપમાં જોડું છું। અને કેતુભા તમે વર્ષો જૂના કોંગ્રેસના કાર્યકર્તા 40 વર્ષથી પણ આપણને આ બધું કોઈ પાલ્યું કે કોઈ અનુભવ કર્યો નહીં કે આપણી કોઈ કદર ના છે। હું મારા ભાઈ જોડે આજથી પાર્ટીમાં જોડું છું ભાજપમાં। તમે એક મિનિટ બ્રેક કરો પણ ગમે છેલ્લી ટિકિટ જ્યારે મને મારું નામ હતું અને એના સમાજના ગણીને એની ટિકિટ આલી અને હું આટલા 40 વર્ષથી કાર્યકર હતો। 2 વખત હારેલો, ડેપ્યુટી સરપંચ રહેલો, ડેલિકેટ રહેલો અને મારો અન્યાય છે એટલે હું મારા ભાઈ જોડે આજથી પાર્ટી છોડીને ભાજપમાં જોડું છું। બોલો ભારત માતા કી જય। આજે ગામમાં મને બિનહરીફ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પાર્ટીમાંથી ખેતુભાનો સાથ સહકાર, આપ પાર્ટીમાંથી કંતુભાનો, અપક્ષમાંથી ભાઈ અખેરાજસિંહનો અને મારા ગામના 18 આલમનો અને નથુભાનો, મુકેશસિંહ, જાણુભા, પ્રભાતસિંહ, અમીરસિંહ બધાના સાથ સહકારથી 18 આલમથી મને આજે ઉમરી એકમાં બિનહરીફ ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવે છે। બોલો ભારત માતા કી જય। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।